મને મારા ગુરુ યાદ આવે પરબારા મારા ગુરુભાઈ બેઠા હતા માથે ખબર છે ને માણસ ના એને હાલે નહીં કોઈ દી એને વાંધ્યું રોટલો નહીં ખાતો હોય એવો પ્રેમ હતો બીજું કઈ નહીં લગાવ હાથમાંથી માનવથી લગાવ અમારા સદગુરુ સેવાદાસ બાપા ડેલી બેઠા ડેલી આવીને બેઠા હોય કોઈ છેલ્લી પંગત ને બાબા કહેતા ને 38મો રાગ આવડે બધા ને સેવાદા બાપા કહેતા ને 38મો રાગ કે છોકરા વારા ગઈ થોડો શીખજો સદગુરુ સેવાદાસ બાપા એવું કહેતા ડેલી બેઠા જયરામ દાબુ તો ડેલી પાસે આટા મારે ગળીએ કોઈ આવ્યું નથી આવ્યું કોઈ ભાઈ જાણો ખરાબ જોવો ખરાબ બહાર તો જાવ કો એવો પ્રેમ સદગુરુ જયરામદાસ બાપા એ બધો પ્રેમ આપણને અત્યારે જોવા મળે રાજનદાસ બાપુમાં પટાણા બાપુમાં જાય રોટલો ખવડાવે બિહાડે એમથી હાલવાલ પૂછે બધું છોડીનો એટલે મારે ખાલી શબ્દોથી હું તમને ખાલી આમ સન્માનિત કરી શકું બસ શબ્દ છે બ્રહ્મ છે ભગવાન છે ભગવાન તમારું મારું આપણે બધાયનું ધ્યાન રાખે બસ આપણે એનું ભજન કરતા રહી અવસર મળે આવો શિવરાત્રીનો સમય છે ભાર મૂકવાની વાત કરીશ મહાપુરુષોએ વજન થોડું વળવો કરવું શું કેસ ખબર મહાપુરુષો અમારા પૂજ્ય અમારા બાપા રાજેન્દ્ર બાપુ રાણા બાપુ એમને આ ભજન અતિ પ્રિય વાલવા ક્યાંય આમ ભેગા થાય તો મને ઓલું જ રાખ સંભળાવજો ઈશારામાં કે એટલે આપણે સમજી જવાનું હા એ ભજન કે છે આજ સવારે તમે જોયું આજ સવારે આપણે 8 વાગ્યા આ સવારના 8 વાગ્યા આપણે એ મારો ભજનાનો દાયરો આવ્યા હતા એમને માં ગંગા સતી લાખા લોયણની વાણી એ સાંભળવા હતા તો આમાં શું છે ભલે આપણે બપોરે ગાઈ શકીએ ન ગાઈ શકીએ એવું નથી રોંઢે ગાઈ શકીએ સવારમાં ગાઈ શકીએ આમાં કોઈ નિયમ નથી પણ રાગના જે દેવતાઓ છે બધા એના જે મર્યાદા છે એને આપણે માનવું પડે પણ દેશી ભજન તો તમે ગમે તે કરી શકો રાગની થોડીક પાબંદી આવે છે એ દેવતાઓ છે એટલે દેવતાનું આપણે માન રાખવું પડે એનું આહવાન કરી દેવતા પ્રગટ થાય વાલા રાગ દેવ છે 6 પુરુષ છે ને 5 પત્ની છે એટલે 36 ક્યાંક બાકીનો વિસ્તાર છે બધો આજ સવારે જે આપણે માં ગંગા સતીને લાખા લોહીને જે આપણે 7 વાગે ગાયા એટલે માણસ અચરજ થાય કે આવટાણ ગવાતું છે પણ અહીંયા એક જ ગણપતિ થપાય છે પહેલે દિવસે ગણપતિ થપાઈ ગયા પછી છેલ્લે લગી મારા નાથને ભજે જ રાખો ભજે જ રાખો ભજે જ રાખો લાખા લોહીને ભજો તો ભલે માં ગંગા સતીને યાદ કરો તો ભલે મારા પરબનામ પીરને યાદ કરો તો ભલે બધું તો વાલા વગોળાય નહીં જેટલું ભાગમાં એટલું ગાઈ શકીએ બધું નથી ગવાયું બધું સમજાતું નથી કાંઈ સમજણમાં તો સમજણમાં હરિપૂર્ણ છે બાકી કાંઈ પૂર્ણ છે નહીં જગતમાં अखंड साहेब जी को नाम और सब खंड है खंडित मेरु सुमेर खंडित ब्रह्मांड એટલે હરિ નામ સત્ય છે 4 દિન લગી તમે બધા ખૂબ આનંદ કરાવ્યો ખૂબ સેવા કરી કાંઈ રાવ નથી આવી કોઈ મને મારે કાન આ ઘટે છે ઓલું છે કાંઈ રાવ નથી આવી અમારા ભવનાથના બધાય મહાપુરુષો જો માનવ સેવા જે ઉતારે જાઓ ન્યાય હરિહર ખાઓ પીઓ બેહો ભજન કરો ભજનનો ભોજનનો ભાવનો એ મેળો સવાલા મળી લેવાનો બસ અને થોડોક ભાર હળવો કરવાનો सौंप दिया जीवन भर का भार तुम्हारे हाथों में, भार तुम्हारे हाथों में, भार तुम्हारे हाथों में, भार तुम्हारे, जीत तुम्हारे हाथों में,
आर तुम्हारे हाथों में, आर तुम्हारे हाथों में, आर तुम्हारे हाथों में, आर तुम्हारे निश्चय बस एक यही, एक बार तुम्हें पा जाऊं मैं। अर्पण कर दुख दुनिया भर का, प्यार तुम्हारे हाथों में, जी तुम्हारे हाथों में, प्यार तुम्हारे हाथों में, सौंप दिया जीवन भर का, प्यार जग में रहूं तो ऐसे रहूं जो जल में कमल का फूल रहे। मैं जग में रहूं तो ऐसे रहूं जो जल में कमल का સરળ જીવન કમળ રેવાનું જલમાવાલા પણ એ તો માયા તો મારા હાથની છે
હરિની માયા આપણી ક્યાં એની માયા રૂપી પાણી આપણને લેશ ન કરે એવી પ્રાર્થના કરી દત્ત મહારાજને, ગુરુ મહારાજને, ભોળાનાથને. બસ સહજમાં જીવાઈ જાય એટલે બસ. मेरा सब गुण दोष समर्पित हो फिर तार तुम्हारा દીકરી ધ્યાન મારે લેવાનું દેવાનું હોય, દીકરીઓને આપણે લેવાનું હોય. પણ યોગદાન છે બધા. यदि मानव का मुझे जन्म मिले तव चरण का मैं पुजारी बनूं. इस पूजक की प्रभु एक एक रग का दो तार तुम्हारे વિપુલ ભરતભાઈ આ કોઈ કિંમત નથી આની આખી કઈ એવી પેટી છો પ્રેમથી આપે છે બધા. હું એનું કાંઈ મૂળ નથી શકતો.
जब जब संसार का कैदी बनूं, जब जब संसार का कैदी बनूं, निष्काम भाव से कर्म करो। जब जब संसार का कैदी बनो, जई जई मानवतार मळे कर्म ने अधीन थावू पड़े। जब जब संसार का कैदी बनो, निष्काम भाव से कर्म, कोई कामना नहीं वाला, निष्काम भाव। फिर अंत समय प्रभु प्राण तजू, निराकार तुम्हारे जी, तुम्हारे हाथ में, हाथ सौंप दिया जीवन भर बात तुझ में फर्क यही, मैं न रहूं तुम नारायण हो। प्रार्थना આવી હું આવે પ્રાર્થના તારો સંસાર છે બધાને ત્યારે તો અમને નહીં થાય તું प्रार्थना करीश संतोई। मैं हूँ संसार के अंदर में, संसार तुम्हारे हाथों में, तुम्हारे हाथ, हाथ तुम्हारे हाथों में प्रभु दिया जीवन भर हाथ मेरा, हाथ રોટલા ખાઈને મોટા છે આટલે એ ડોઈ છે મારો પ્રતાપના બા છે એક એક ચહેરો હમ આવે ને હાડ થી નાખે વાલા
45 વર્ષ સુખ દુઃખના ભાગીદાર સાથીદાર એટલે મારો પ્રતાપ, મારો બાઈશ નાનો. હવે ગુરુના ચલાશે બે કાંઈ કોઈ પણ જો કલા શીખવા નથી ગયા. અમારા ગુરુની કૃપા છે. પૂજ્ય કાનદાસ બાપા, જરામદાસ બાપાની, કાનદાસ બાપાની